દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના 2 કર્મચારીઓને લાંચ લેતા સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સવાલિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયા કોઈ કામકાજની પ્રક્રિયા આગળ ધપાવવા માટે અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા માંગતા હતા। ફરિયાદી દ્વારા સુરત એસીબીનો સંપર્ક કર્યા બાદ છટકુ ગોઠવવામાં આવ્યો હતો। એસીબીની ટીમે સતર્કતા દાખવી બંનેની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા। છાપા દરમિયાન પકડાયેલી રકમ તથા અન્ય પુરાવા કબજે લેવામાં આવ્યા છે। પ્રાથમિક પૂછપરછ બાદ બંને સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાથી ફરી એકવાર સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનાની આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવશે અને દોષિત કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાશે।